શહેર આખા દુનિયામાં મિલ્ક સિટી તરીકે ઓળખાય છે. એ રીતે BFS સંસ્થા સારા વિશ્વમાં પ્રસરી જશે. એના અધ્યક્ષ એવા પરમ પૂજ્ય મહંત સાહેબ મહારાજ, એમને પણ પૂરા સમયે આણંદના છે. આણંદને એ ગૌરવ છે. પણ અને આણંદ મંદિરને 25 વર્ષ થઈ રહ્યા ત્યારે આ રજત જયંતિ મહોત્સવ જોઈ રહ્યો છે. ત્યારે આજે નૂતન વર્ષની અંદર ખાસ મહા અન્નકૂટનું આયોજન અત્યારે અક્ષર ફાર્મમાં ગોઠવવામાં આવ્યું છે. એના માટે અહીંયા જોઈએ છે આપણે, આ દર્શન કરતાં ખ્યાલ આવે છે કે કેટલો મોટો અંકોટ, લગભગ 3500 જેટલી વાનગીઓ, અને તે પણ બધા બાળકો, યુવાનો, સંતો, બહેનો, ભાઈઓ, વૃદ્ધો બધાએ મળીને લગભગ 15,000 કલાકનો પરિશ્રમ વેઠીને આખો ઉત્સવ તૈયાર કર્યો છે. અને એની અંદર બધી જાત જાતની વાનગીઓ પણ પોતે જાતે બનાવી છે. એટલે એવું સુંદર આખું આયોજન થયું છે. કલાકોના કલાકો, રાત્રિ દિવસ જોયા વગર ઘણા બધા અંદર આ ભક્તિભાવ આપણને જોવા મળે છે. યુવાની અંદર આ યુવાનીમાં જ્યારે આ ભક્તિભાવથી ભક્તિ કરતા જોઈએ ત્યારે પણ એક સમાજ માટે બહુ એક આ આદર્શરૂપ છે. એટલે આ ભગવાન જમે છે નવા વર્ષમાં, કારણ કે નવી વસ્તુ જ્યારે નવી ફસલ થાય, ચોમાસામાં નવી જે અનાજ બધું આવે આપણા ઘરની અંદર, તો એની જે નવી ફસલ થાય એને હંમેશા આપણે ભગવાનનું આપેલું છે. માટે ભગવાનને પહેલાં અર્પણ કરવું જોઈએ અને ભગવાન અર્પણ કરી પછી આપણે જમવું જોઈએ. એ ભાવના અંદર આ અંકોટમાં બતાવવામાં આવે છે. એટલે ભગવાન સ્વામીના વખતથી આ પ્રથા ચાલેલી છે. આજે દેશ પરદેશના ઘણા બધા મંદિરો, હિન્દુ મંદિરો, બધી જ જગ્યાએ આવા અંકોટ ઉત્સવો ઉજવાતા હોય છે. જેટલી ધાર્મિક ભાવના વધે એટલી દરેકની સુખાકારી ગામમાં વધે, એવી પ્રમુખ સાહેબ કાયમ પોતે બોલતા હતા. અને મહંત સાહેબ પોતે વાત કરે છે કે જેટલી ધર્મ ભાવના વધશે એટલી લોકોની અંદર સુખાકારી રહેશે. મહારાજ સ્વામીને પ્રાર્થના કરીએ કે આજે નવા વર્ષે બધાને ખૂબ તને મને ધને સર્વ પ્રકાર સુખી કરે, એવી પ્રાર્થના. જય સ્વામિનારાયણ.